ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના 11 જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠાના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। નિયમિત સમારકામ નહીં થતું હોવાના કારણે વારંવાર વીજળી દૂર થઈ જાય છે અને લોકોના તથા મૂંગા પશુઓને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે। ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના તાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલત સુધી, ઝઘડિયાથી લઈ ધારોલી પડવાણિયા સુધી સબ સ્ટેશન તથા ફીડરો કાર્યરત છે। ઝઘડિયા કચેરીની બેદરકારીના કારણે તમામ સબ સ્ટેશન તથા ફીડરોની સમયસર મરમ્મત નહીં થતી હોવાના કારણે વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી ડૂલ થઈ જાય છે, જેને પગલે આજરોજ ઝઘડિયા તાલુકાના ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા આંબોજ, સિયાલી, વાસણા, પડાલ, નવાગામ, મોરતલાવ, બોરજાઈ, દરિયા, કડિયા ડુંગર જેટલા ફીડરોમાં જ્યોતિગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારના વીજ લાઇનના ગ્રાહકો આજરોજ ઝઘડિયા વીજ કંપનીની કચેરી ખાતે આવ્યા હતા અને નાયબ એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરી હતી। આ બાબતે ધારોલીના દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે જ્યારથી આ વીજ લાઇનો આ વિસ્તારમાં નખાય છે ત્યારથી ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા 10થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડૂલ થઈ જાય છે। ફરિયાદ કર્યા બાદ પણ કોઈ તેનું સમારકામ કરવા આવતું નથી, જેથી સામાન્ય ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પ્રવાહ યથાવત થતો નથી। તેમણે માંગણી કરી હતી કે ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા તમામ ફીડરોના સમયસર સમારકામ થાય અને વીજ પ્રવાહ રેગ્યુલર મળતો રહે। જો આવનાર 10 દિવસમાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે સરકાર સુધી આની રજૂઆત કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। આજરોજ અમે આ ઝઘડિયા જીબી મુકામે જે એન્જિનિયર છે પરમાર સાહેબ, એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અમારા ધારોલી જે મુકામે સબસ્ટેશન છે એમાં આંબોસ ફીડર છે, દરિયા ફીડર છે, સિયાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, મોરતલાવ ફીડર છે, નવાગામ ફીડર છે, એમ ઘણા ફીડરો આવેલા છે। આજે આ ફીડર જે છે એનાથી જે ગામડોમાં લાઇટ નથી આવતી, જે મેન્ટેનન્સનો અભાવ છે, જે મેન્ટેનન્સ થતું નથી, અપૂરતો વીજળી પુરવઠો મળે છે, એટલે આજે અહીંયા તમે જુઓ દરેક ગામમાંથી દરેક માણસો આજે જે પાણી પીવાની હાલાકી છે, જે મૂંગા જાનવરોને તકલીફ પડે છે પાણી પીવાની, એના માટે આજે અમે બધા ગામડાઓ ભેગા થઈને આજે અહીંયા ઝઘડિયા જીબી મથકે આવ્યા હતા રજૂઆત કરવા માટે। જો એ રજૂઆત જો 10-15 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે આ આંદોલન મોટું કરીને અને સરકાર સુધી એની રજૂઆત કરીશું। કયા ગામના લોકો જોડાયા છે? એમાં આંબોસ ફીડર છે, ધારોલી ફીડરના લોકો છે, દરિયા છે, સિયાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, નવાગામ ફીડર છે, મોરતલાવ છે, બોરજાઈ છે, એમ આ ઘણા ગામડાઓ છે।